સુરતમાં 1.73 લાખ પડાવનાર પોલીસની આખી નકલી ટીમ ઝડપાઈ છે। ગુજરાતમાં નકલી માલ સામાન જ નહીં, કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખી ટીમ નકલી હોવાનું સામે આવ્યું છે। સુરતમાં ચાલતા શ્રાવણીય જુગાર ઉપર નકલી પોલીસની ટીમે રેડ કરી હતી। બાદમાં ધાકધમકી આપી અને કારખાનેદારને કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી 1.73 લાખ પડાવી લીધા હતા। સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે અને 5 જેટલા ઇસમોએ પોલીસ બની જુગારધામ ઉપર રેડ કરી હતી। તો જુગાર રમતા કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા। જુગારનો કેસ ન કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા। રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા। જુગાર રમતા ઇસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। પોલીસે સીસીટીવી તપાસથી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો। વરાછા પોલીસે 3 આરોપીને પકડી ધરપકડ કરી છે। અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। તો પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ અને આકાશ પુરુષોત્તમ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ પોતે ડી સ્ટાફમાં હોવાની ઓળખ આપી હતી। ફરિયાદીએ સીસીટીવી ચેક કરવાની સાથે કામગીરીને જોતા તેમણે શંકાના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા। હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ 11 ઓગસ્ટના દિવસે સાંજે 4:15થી લઈ અને 5 વાગ્યા દરમિયાન એકે રોડ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં 96-97 નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોઇડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે। રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા। એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ 1,73,000 રૂપિયા પડાવી લીધેલા। આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ સવાણી નાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ 3 આરોપીઓ મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પુરુષોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનામાં જોતા ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતા તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું, આવી કામગીરી ન કરતા એમને શંકા જતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ।